તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. બુધવારનો બોધ. પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ આજે મારે તમને કહેવો છે. એક પ્રાંતની અંદર બહુ મોટો જાગીરદાર રહેતો હતો. એની પાસે કેટલી જમીન હતી, એની પાસે કેટલા મકાનો હતા, એની સંપત્તિનો કોઈ હિસાબ નહીં. બે હિસાબ સંપત્તિનો માલિક. ગુડ ફ્રાઈડેનો દિવસ અને આ જાગીરદારને એમ થયું કે ઘણા બધા પોતાના ફાર્મ હાઉસ, પણ એમાં જે એને ગમતું જે ફાર્મ હાઉસ હતું, એને એમ થયું કે આજે હું ત્યાં જઉં અને ત્યાં શું ચાલે છે ઓચિંતી મુલાકાત લઉં. એટલે કોઈને પણ કીધા વગર આ જમીનદાર પોતાના ઘોડા ઉપર બેસી અને ઓચિંતો જ પોતાના ફાર્મ હાઉસ પહોંચે છે. ત્યાં એક બહુ નાનો માણસ, ગરીબ માણસ, એક એનો નોકર હતો. એ આમ જમવાની તૈયારી કરતો હતો. જમીન ઉપર પલાઠી વાળીને બેઠો છે, થાળી પડી છે સામે. એને ખબર પણ નથી કે મારી પાછળ જ મારો અન્નદાતા, મારો માલિક ઊભો છે. અને એ બહુ નાનકડો માણસ ભગવાનને પ્રાર્થના કરે છે જમવાનું શરૂ કરતા પહેલા કે હે ઈશ્વર, હે પરમાત્મા, તું કેટલો બધો દયાળુ છે કે દરરોજ મને કકડીને ભૂખ લાગે છે. સાહેબ, કકડીને ભૂખ લાગે અને ઘસઘસાટ ઊંઘ આવે. આ બે સુખની સામે મને એવું લાગે છે કે બીજું કોઈ સુખ વધારે રાજી ન કરી શકે. પેલો માણસ નાનકડો માણસ છે, એની પાસે શબ્દો નથી, પણ ભાવથી પ્રાર્થના કરે છે કે તારી બહુ કૃપા છે કે તું મને કકડીને ભૂખ લગાડે છે, અને બીજી કૃપા એ છે કે હું ભરપેટ જમી શકું, હું ધરાઈને જમી શકું એવું મને ભાવતું ભોજન આપે છે. અને આમ જેણે કીધું અને આમ ખાવાની શરૂઆત કરે, જાગીરદારે એની થાળીમાં જોયું તો હુકો રોટલો હતો, એક મરચું હતું અને બાજુમાં છાશનું છાલિયું હતું. છાશ, રોટલો ને મરચું ખાતો હતો. જાગીરદારને એમ થયું કે ભાવતા ભોજન શું કહેવાય એ જ આ માણસને ખબર નથી. 32 ભાતના ભોજન આ માણસે જોયા જ નથી. એને તો આ ભાવતા ભોજન યા લાગે છે. અને જાગીરદાર એની થાળી સામે જોઈ રહ્યો અને અચાનક એ નાના માણસનું ધ્યાન ગયું કે મારા માલિક આવ્યા છે, એટલે જમવાનું એ રહેવા દઈ થાળીને આગી કરી એ માણસ ઉભો થઈ ગયો અને બે હાથ જોડીને બોલ્યો કે માલિક, શેઠ, અન્નદાતા, સારું કર્યું તમે આવી ગયા, નહીતર આજે હું ચાલીને તમારી પાસે આવવાનો હતો. આજે ગમે તેમ કરીને મારે તમને મળવું હતું, મારે તમારું બહુ જરૂરી કામ હતું. એટલે ઓલા જમીનદારે કીધું કે એવું તે શું જરૂરી કામ હતું? તો કે શેઠ, ગઈકાલે રાત્રે મને એક સપનું આવ્યું અને એ સપનામાં મને કંઈક એવો ગેબી અવાજ આવ્યો અને એ અવાજમાં મેં એવું સાંભળ્યું કે ગુડ ફ્રાઈડેની રાત્રે આ વિસ્તારનો સૌથી સુખી માણસ મૃત્યુ પામશે. અને હું ઝબકીને જાગી ગયો, કારણ કે હે અન્નદાતા, આ વિસ્તારના સૌથી સુખી માણસ તો તમે છો અને તમને કંઈ થઈ જાય તો પછી અમારું કોણ? એટલે હું આજે તમને રૂબરૂ કહેવા આવવાનો હતો, કારણ કે આજે જ ગુડ ફ્રાઈડે છે. એટલે આજની રાતે તમે ખૂબ જ કાળજી રાખજો. હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને હેમખેમ રાખે. ત્યાં તો જાગીરદાર ખડખડાટ હસી પડ્યો. એ કે ભલા માણસ, તું કેટલો ભોળો છે. અરે એ તો સપનું હતું, સપના કોઈ દિવસ સાચા ન હોય એમ કહી અને નાના માણસની વાતને હસી નાખી. થોડી વાર ફાર્મ હાઉસ ઉપર ચક્કર મારી એની સાથે વાતો કરી અને પછી
પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને જાગીરદાર જ્યારે પાછો ફર્યો, પણ ધીમે ધીમે પેલા માણસે જે વાત કરી હતી ને, એ વિચાર, એ વાત, એ એના માનસ ઉપર ધીમે ધીમે કબજો કરવા માંડી. એક હિન્દી ફિલ્મનું ગીત છે ને કે અકેલા ગયા થા મેં ન આયા અકેલા, મેરે સંગ સંગ આયા તેરી યાદો કા મેલા. પેલા માણસની વાતની જે યાદ હતી એ આખી ધીમે ધીમે મેળો બની અને આ માણસને પજવવા માંડીને પોતાના મહેલ સુધી પહોંચ્યો. ત્યાં તો એને એમ થઈ ગયું કે આજે રાત્રે મને કઈ થઈ જશે તો નહીં ને. અને મહેલમાં પહોંચીને તરત જ વૈદોને બોલાવ્યા, તબીબોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા. અને આ તો મોટામાં મોટો માણસ, એ વિસ્તારનો રાજા કહી શકાય એવો માણસ. એટલે વૈદોએ, હકીમોએ, તબીબોએ બધાએ જે કંઈ શરીરની જે તપાસ થાય એ રીતે કરી અને પછી સર્વાનુમતે નિદાન જાહેર કર્યું કે તમારા નખમાંય રોગ નથી. તમે નાહક ચિંતા કરો છો. તમને આજે રાત્રે તો શું, હજી વર્ષો સુધી તમને કશું જ થવાનું નથી. તમે બિલકુલ નિરોગી છો. તમે સૂઈ જાઓ. અને મોડી રાત્રે પોતાના બધા મિત્રો, સગા વાલા, સ્નેહીઓ સાથે મોડી રાત સુધી વાતો કરી અને પછી પોતાના શયનખંડમાં જાગીરદાર પહોંચ્યો. પણ ઊંઘ નથી આવતી. પેલો વિચાર હજી એને છોડતો નથી. પથારીમાં પડખા ફરે આ માણસ કે આજની રાત જો નીકળી જાય તો બહુ સારું, સવારે સૂર્યોદય થઈ જાય પછી હું રાજા. કોઈ વાતે ઊંઘ નથી આવતી. એટલે બહુ મોડી રાત્રે ઊંઘની ગોળી લઈ અને આ માણસ સૂઈ જાય છે. પણ જેવા સવારના 5 વાગ્યા ત્યાં તો આમ ઝબકીને જાગ્યો જાગીરદારો અને પોતાના જ શરીરને અડવા માંડ્યો. હા, હું જીવું છું. રાજી થઈ ગયો. પેલા માણસનું સપનું ખોટું પડ્યું. હું જીવું છું. અને પોતાના બેડરૂમમાંથી, શયનખંડમાંથી બહાર આવ્યો અને નિત્ય કર્મ પતાવીને હજી તો આમ નાસ્તો કરવા માટે બેસે અને ત્યાં જ એક માણસ સમાચાર લઈને આવ્યો કે ગઈકાલે રાત્રે તમારા ફાર્મ હાઉસનો પેલો ચોકીદાર, પેલો નોકર ગઈકાલે રાત્રે ગુજરી ગયો છે. ત્યારે આ જાગીરદારને ખબર પડી કે આ વિસ્તારનો સૌથી સુખી માણસ હું નથી, પણ સૌથી સુખી માણસ તો મારો નોકર હતો કે જે હુકો રોટલો, એક મરચું અને છાશ ખાતો હતો અને તોય રાજી થઈ અને ઉપરવાળાને એમ કહેતો હતો કે તું મને ભરપેટ ભાવતા ભોજન આપે છે, તું મને કકડીને ભૂખ લગાડે છે. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ જાગીરદારને ખ્યાલ આવી ગયો કે સંપત્તિની અંદર સુખ નથી મેળવાતી ખુશી સંપત્તિમાં. આ મોજાઓ રડીને કહે છે જગતને, સમુદ્રના મોજાઓ શું કહે છે? મને તમને બોધ આપે છે મોજાઓ કે નથી મેળવાતી ખુશી સંપત્તિથી. આ મોજાઓ રડીને કહે છે જગતને કે ભીતરમાં જ મોતી ભર્યા છે, છતાંય સમુદ્રના ખારા જીવન થઈ ગયા છે. ભીતરમાં જ મોતી ભર્યા છે, છતાંય સમુદ્રના ખારા જીવન થઈ ગયા છે. મિત્રો, ઝૂંપડાની અંદર ઘણી વખત જે સુખ હોય ને એ કદાચ બંગલામાં ન પણ હોય. એવા બોધ સાથે પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળેલી વાત આજે તમારી સાથે શેર કરી. આવી જ કોઈ ગમતી વાતનો ગુલાલ કરવા આવતા અઠવાડિયે ફરી મળીશું. હસતા રહેજો.